દેશના સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરા શહેર 14મા સ્થાનેથી ધકેલાઈ 33મા ક્રમે પહોંચ્યું। વડોદરા કોર્પોરેશન શહેરને સુંદર અને સ્વચ્છ રાખવા માટે સફાઈ પાછળ વર્ષે 250 કરોડનો ખર્ચ કરે છે। આમ છતાં વર્ષ 2023ના સ્વચ્છતા સર્વેક્ષણમાં 33મા સ્થાને વડોદરા રહ્યું। મહત્વની વાત એ છે કે 2022માં 14મો નંબર આવ્યો હતો, પરંતુ અણઘડ આયોજનના કારણે સ્વચ્છતામાં ક્રમશઃ પાછળ ધકેલાઈ રહ્યું છે તેમ શહેરીજનોનું મત છે। गंदगी तो હોય છે પણ તોય સાફ કરવા એ લોકો આવે છે સવારમાં, પણ કોઈ પણ ગાડીઓ લઈને આવે એ લોકો ફેંકી જાય છે અહીંયા કચરા। બાકી એ લોકો સફાઈવાળા તો સારા છે, એ લોકો સફાઈ કરે છે બરાબર। कचरा तो इधर रोज ही पड़ता ही है। कर्मचारी सफाई कर्मचारी भी रोज आते हैं और अपनी सफाई कंप्लीट बराबर करते हैं। શરૂઆત થાય છે ત્યારે બધા જ લોકો ફોટો પાડવા માટે યા હાથે કરવા માટે બધા જ સેલ્ફીઓ લેવા માટે આવી જાય છે। નિષ્ફળ નથી ગયું તો કંઈ ને કંઈ કોર્ડિનેશનનું એ છે, થોડું ઘણું કોર્ડિનેટ કરે તો સરસ થઈ જાય। સુરત આજે આપણી પાછળ હતું, ઇન્ડોર છે, એ બંને ફર્સ્ટ નંબર પર આવી ગયા। રાજકોટ આગળ આવી ગયું, ઇવન અમદાવાદ ઇઝ ગુડ। બરોડામાં કંઈ ને કંઈ કોઈ કોર્ડિનેશનનો પ્રોબ્લેમ છે। મોદી સાહેબ પ્રધાનમંત્રી હોય અને જ્યારે આહવાન કરતા હોય એવા સમયમાં એ વસ્તુને જાળવી રાખવી જોઈએ, જે વસ્તુ સુરતે જાળવી રાખી। સુરત મહાનગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, અહીંયા પણ આપણી જ સરકાર છે। કેન્દ્રીય સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરાનો 33મો નંબર આવે છે, એટલે કે સફાઈ અભિયાનમાં 33મા નંબરે પહોંચ્યું છે। આ પહેલાં 14મા નંબરે હતું। વડોદરાની સ્થિતિ દિવસે ને દિવસે કથળતી જઈ રહી છે। આપ જોઈ શકો છો કે અહીંયા આ નવાયાથી છાણી તરફ જતો આ રોડ છે ને આ પ્રકારના કચરાના ઢગ દિવસ રાત જોવા મળે છે। નહીં એક વિસ્તારની વાત, વડોદરા શહેરના કોઈ પણ વિસ્તારમાં જાઓ, ફતેગંજ, સયાજીગંજ, આજવા રોડ, વાઘોડિયા રોડ સહિત તમામ વિસ્તારમાં જાઓ તો આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। જે કેન્દ્રીય સફાઈ સર્વેક્ષણની અંદર વડોદરાને 33મો નંબર મળ્યો છે। વડોદરાની વાત કરીએ તો વડોદરાની અંદર કોર્પોરેશન દ્વારા વર્ષે 250 કરોડ અહીંયા ખર્ચ કરવામાં આવે છે। તેની અંદર અહીંયા કોર્પોરેશન પાસે સફાઈના 3760 કર્મચારીઓ છે, સાથે કોન્ટ્રાક્ટ પર 1200 કર્મચારીઓ કામ કરી રહ્યા છે। પરંતુ આપ જોઈ શકો છો કે અહીંયા જે સ્થિતિ છે ઘણું બધું કહી જાય છે। વડોદરા કોર્પોરેશન દ્વારા જે સફાઈના કર્મચારીઓ છે તેમના મહેકમના 150 કરોડ ખર્ચ કરે છે, જ્યારે ડોર ટુ ડોર કચરાની જે ગાડીઓના જે કોન્ટ્રાક્ટ છે તેમાં 45 કરોડ જેટલો ખર્ચ કરે છે। કુલ મળીને વાત કરીએ તો વડોદરા કોર્પોરેશનની સફાઈ અભિયાનની સ્થિતિ કથળી છે। આ પહેલાં 14મો નંબર હતો સફાઈ અભિયાનમાં, જે રીતે કોર્પોરેશનના દાવા હતા, પરંતુ હવે 33મા નંબરે પહોંચી ગયું છે। આ પહેલાં 10મા નંબરે હતું। ત્યારે સફાઈ અભિયાનના નામે વડોદરાના મેયર, વડોદરાના સ્થાયી સમિતિના અધ્યક્ષ, કોર્પોરેટરો સહિત તમામ લોકો સફાઈ અભિયાનની સેલ્ફી લઈને જરૂર મૂકે છે, પરંતુ તે બાદ સફાઈ વડોદરામાં કેટલી છે તે કેન્દ્રીય સર્વેક્ષણમાં બહાર આવ્યું છે। પોલ ખુલી છે, કોર્પોરેશનમાં હડકંપ મચ્યો છે। કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા।